આજે ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. આગામી 19 માર્ચથી તેઓ ખેડૂત યાત્રા લઈને નીકળવાના છે ને તેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. બિન રાજકીય આ યાત્રા ખેડૂતો માટે રહેવાની વાત સામે આવી રહી છે. ત્યારે આપણે સાથે રાજુ કરપડા, જેઓ રાજીનામું આમ આદમી પાર્ટીથી આપ્યા બાદ પ્રથમ વખત અમને 1-to-1માં મળી રહ્યા છે, તેમની સાથે સીધી વાત કરીએ. રાજુભાઈ, આમ આદમી પાર્ટીની કિસાન બચાવો પદયાત્રા અલગ અલગ જિલ્લાઓમાં ફરી, તમારા ગઢમાં પણ ફરી નેતાઓએ હુંકાર કર્યા ત્યાંથી કે અમે ખેડૂતો માટે લડીશું ને એમની લડાઈ ગાંધીનગર સુધી પરિણામલક્ષી પહોંચશે ને હવે ત્યાર પછી તમે જાહેરાત કરી, એમની યાત્રા પૂર્ણ થઈ ખેડૂતો માટે. તો પહેલાં તો શું કહેશો, આ કોઈ રાજકીય પ્રેરિત યાત્રા છે કે બિન રાજકીય? જ્યારે હું કોઈ પાર્ટીમાં જોડાયો જ નથી. મેં જ્યારે સભાઓ સુરેન્દ્રનગર કરી ત્યારે પણ કહ્યું કે સુરેન્દ્રનગરના ખેડૂતોનો અભિપ્રાય લેશું, સૌરાષ્ટ્રના ખેડૂતોનો અભિપ્રાય લેશું, ત્યાર પછી જે નક્કી થાય એ મુજબ આગળ વધશું. સુરેન્દ્રનગરની સભાઓ થઈ, બિન રાજકીય રીતે સફળતાપૂર્વક ખૂબ મોટી હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. ત્યાર પછી સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાનો સાથે છેલ્લા 5 દિવસથી હું લગાતાર મળી રહ્યો છું. તો એમાં ક્યાંક ને ક્યાંક સામાજિક આગેવાનો, ખેડૂતો તમામનું એ કહેવું છે કે એક વખત પહેલાં ખેડૂત સંગઠન મજબૂત બનાવવું જોઈએ. આપણી વાત સરકાર ક્યારે સાંભળે? જો આપણું સંગઠન મજબૂત હશે તો. ક્યાંક ને ક્યાંક કોઈ પણ પાર્ટી ખેડૂતોનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ ન થાય એ વિચારવું હોય તો પણ ખેડૂત સંગઠન મજબૂત જોઈએ. તો અમે બધાએ નક્કી કર્યું છે કે સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં એવડી તાકાતથી, મજબૂતાઈથી કિસાન સંકલ્પ યાત્રાની શરૂઆત કરીશું કે આવનાર દિવસોમાં સૌરાષ્ટ્રના રાજકારણમાં ખૂબ મોટી ઉથલ પાથલ થશે. એ નવજીવનના માધ્યમથી ચોક્કસ કહીશ. બીજી વાત એ છે, આપે જે વાત કરી તો કોઈ આરોપ મૂકે કે ન મૂકે, જે પાર્ટી છોડીને હું આવ્યો છું ને એ જ પાર્ટીના નેતા પહેલો આરોપ એ મૂકશે કે આ તો ફલાણી પાર્ટી પ્રેરિત છે. તો એને હું અગાઉ જવાબ આપી દઉં કે જે લોકો આમાં નાના મોટા ખર્ચ કરે છે એના બિલ જોતા હોય કે એના નામ જોતા હોય, અત્યારે અમારી ટીમ દરેક જિલ્લામાં જે લોકોએ ત્યાં સ્થાનિક લોકોએ જવાબદારી ઉપાડવાની વાત કરી છે, આવતીકાલથી અમારી 2 ટીમ દરેક જિલ્લાનો પ્રવાસ કરશે. ત્યાં કેટલો ખર્ચ છે, શું છે, કોણ કેટલું યોગદાન આપે છે અને શું ઘટે છે, એ યોગદાન બહારથી કોઈ પાસે લેવું પડશે તો અમે બહારથી પણ યોગદાન સામાજિક આગેવાનો પાસેથી લેશું. સ્વાભાવિક છે કે બિન રાજકીય ખેડૂતોની વાત હોય તો હું જે દિવસે ખેડૂત એકતા મંચમાં કામ કરતો ત્યારે પણ નાનું મોટું યોગદાન કાર્યક્રમો કરવા માટે લોકો આપતા. હું આમ આદમી પાર્ટીમાં જોડાયા પછી પણ મને એ લોકો કહેતા કે બિન રાજકીય કાર્યક્રમ જ્યારે હોય ત્યારે યોગદાન રાજુભાઈને અમે આપશું. તો આજે એ લોકો જ્યારે મેં પાર્ટી છોડી પછી સ્વાભાવિક છે સામે આવ્યા છે. એટલે મારી વાત તો એ છે કે જ્યારે પણ રાજકીય વાત હતી ત્યારે ખુલ્લા મંચ પર કીધી છે. અત્યારે બિન રાજકીય વાત છે તો ખુલ્લા મંચ પર કહીશું કે આ બિન રાજકીય વાત છે. અને જ્યારે કોઈ નિર્ણય લઈશું ત્યારે પણ મીડિયાની સામે આવી ખુલ્લા મંચ પર કહીશું કે અમે આ નિર્ણય લીધો છે. વાત એ છે કે ખેડૂતોની વચ્ચે રાજુ કરપડા જાય એમાં અમુક લોકોને તકલીફ શું છે, ક્યાંક ને ક્યાંક હવે સમજી જવું જોઈએ. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી 20 જ મિનિટ પછી રાજુ કરપડા ગદ્દાર છે આવા પોસ્ટર આમ આદમી પાર્ટીના તમામ વોટ્સએપ ગ્રુપોમાં ફરવા માંડ્યા. આમ આદમી પાર્ટીની ઓફિસથી જ ફેરવવામાં આવ્યા. તો રાજુ કરપડાએ તમારી પાર્ટી છોડી 20 જ મિનિટમાં ગદ્દાર થઈ ગયો. કમસે કમ 5 વર્ષ તમારા માટે કામ કર્યું છે, 2 લાઈન તો સારી લખવી હતી. રાજુ કરપડા કોઈ અન્ય પાર્ટીમાં જાય પછી સામસામા બાજી લેવું હતું, પણ રાજુ કરપડા જ્યારે કોઈ બીજી પાર્ટીમાં નથી ગયો ને એને કહ્યું છે કે હું ખેડૂત માટે બોલીશ, તો કમસે કમ એને સપોર્ટ કરવો. તો જો તમારા માટે, તમારા દિલમાં ખેડૂતો માટે લાગણી હોય તો રાજુ કરપડાને સપોર્ટ કરવો જોઈએ. તો સપોર્ટ કરવાની જગ્યાએ રાજુ કરપડાને ખરાબ ચિતરવાના પ્રયત્ન શા માટે થયા? તો સીધી વાત એ છે કે રાજુ કરપડા આમ આદમી પાર્ટી સાથે હતો ત્યારે મરદ મુસાળો હતો, હિંમતવાળો, સપ્પરની છાતીવાળો હતો. જેવું આમ આદમી પાર્ટીનું પ્લેટફોર્મ છોડ્યું તો રાજુ કરપડા ખરાબ થઈ ગયા. સૌથી વધારે દુઃખ સાથે કહેવું પડે, સૌથી વધારે રાજુ કરપડા પર કોઈએ આક્ષેપ કર્યા હોય તો 3 પાર્ટીમાંથી સૌથી વધારે આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યા મને ખરાબ ચિતરવાના. શા માટે? આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક વિશે હું એક શબ્દ નથી બોલ્યો. આમ આદમી પાર્ટીને ખરાબ બોલો, એને ખરાબ ચિતરવાના મેં ક્યારેય પ્રયત્ન નહોતા કર્યા. પણ 1-2 નેતાઓ જે ઈચ્છતા પહેલેથી, જેના નામ વારંવાર બોલ્યો છું, મને તમે હવે નહીં પૂછો એવી અપેક્ષા રાખું કે ગુજરાતના ખેડૂતોને ખબર છે કોણ 1-2 નેતા છે.
અચ્છા. તો ક્યાંક ને ક્યાંક જે ષડયંત્ર થયું તે રાજુ કરપડા પાર્ટી મૂકીને ભાગી જાય એના માટે આગોતરી તૈયારી એમને કરી લીધી હતી. તો એ તૈયારીના ભાગરૂપે હું ક્યાંય કોઈ પ્લેટફોર્મ પર ઝઘડા કરવા નહોતો માંગતો. મેં પ્લેટફોર્મ છોડી દીધું છે. મારા માટે ધારાસભ્ય બની જવું ખોટા વાયદાઓ કરીને, મારા માટે વેદનાની ડાયરી ગામે ગામ ફેરવીને પછી ડાયરી અભેળીએ ચડાવવી, આ આપણું કામ નથી. અહીંયા દેણા માફીની વાત છે, સરકાર તો ત્યાં પણ પંજાબમાં છે. દેણા માફી ગુજરાતમાં થવા જ જોઈએ, એ વાતે હું માનું છું કે ભાજપ સરકારે ગુજરાતના ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો જ જોઈએ. પણ આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં જ ન્યા દેણા કેમ માફ નથી થતા? ત્યાં તો આખા દેશમાં સૌથી વધારે દેવું જો કોઈનું હોય તો પંજાબના ખેડૂતો પર છે. તો ગુજરાતના ખેડૂતોના દેણા માફ થવા જોઈએ, માંગણી રાજુ કરપડાની હતી ને કાયમી રહેશે. ભાજપ સરકારને પણ કહીએ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો જ પડે. ખરેખર નહીં નિર્ણય લે તો આગામી દિવસોમાં ખેડૂતોને સાથે રાખીને લડીએ છીએ અને લડતા રહીશું. મુદ્દાની વાત એ છે કે પંજાબમાં તમે MSP નું આંદોલન કોઈ કરે છે, શંભુ બોર્ડર પર 19 માર્ચ 2025 ના રોજ પંજાબની અંદર કેન્દ્ર સરકાર સામે જે ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા એ ખેડૂતોને રાત્રે લાઇટ બંધ કરી એમના તંબુ તોડી નાખવામાં આવ્યા. પંજાબ પોલીસ દ્વારા દંડા મારવામાં આવ્યા અને રાતોરાત 700 ખેડૂતને પૂર દેવામાં આવ્યા. રાષ્ટ્રીય નેતા ડલ્લેવાલજી પર પણ હુમલો કરવામાં આવ્યો. તો ત્યાં MSP નું આંદોલન કરી રહેલા લોકોને તમે મારો છો, ગુજરાતમાં MSP ની વાતો કરો છો. અહીંયા ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે બીજી રાજકીય પાર્ટીઓની માફક પણ આમ આદમી પાર્ટી એ જ કામ કરે છે. ચાવવાના દેખાડવાના અલગ છે. વાત રહી કિસાન બચાવો યાત્રા કાઢી હમણાં, તો એમાં ખેડૂતોની વાત ઓછી થઈ, રાજુ કરપડાને બદનામ કરવાની વાત વધારે થઈ. ખરેખર આમ આદમી પાર્ટીએ સમજી જવું જોઈએ એની ભૂલો. આજે કિસાન બચાવો યાત્રા ફિયાસ્કો થયો છે, સદંતર નિષ્ફળ ગયા, કરોડોનો ખર્ચ કર્યો, તેમ છતાં સફળતા નથી મળી. તો હું એવું માનું છું ખેડૂતોએ આમ આદમી પાર્ટીથી મોઢું ફેરવી લીધું છે. આવનાર દિવસોમાં ખેડૂત ચાહે કોઈ પણ પાર્ટી સાથે જાય, રાજુ કરપડા ખેડૂતોના હિતમાં લડશે અને સૌરાષ્ટ્રમાં એક ખૂબ મજબૂત સંગઠન, જે ક્યારેય ભૂતકાળમાં નહીં બન્યું હોય એવડું મજબૂત સંગઠન બનાવીશું. રાજુભાઈ, બીજો પ્રશ્ન એવો છે, ગોપાલ ઇટાલિયાએ તો તમારી ભવિષ્યવાણી જ્યારે તમે રાજીનામું મૂક્યો ત્યારે કરી હતી એવી કે રાજુ કરપડા પહેલાં બિન રાજકીય રીતે લડત ચલાવશે ખેડૂતો માટે, પછી માંગણીઓ સરકાર પાસે મૂકશે અને માંગણીઓ સરકાર સ્વીકારશે અને પછી ભાજપમાં જોડાશે. તો કદાચ આ આખું પ્લાનિંગ જે મેપિંગ કરી રહ્યા છે એવું કહી રહ્યા છે. કઈ માંગણીઓ? કે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવે, કરદા પ્રથા અટકાવવામાં આવે, જે ખેડૂતોના હિતમાં છે, ને સરકાર માનશે ને પછી પાછળના બારણે તેઓ ભાજપમાં જોડાશે. તો ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચે કે ખેડૂતોના દેણા માફ થાય, એમાં ગોપાલભાઈ ખુશ નથી? થવા જોઈએ કે ના થવા જોઈએ? મને એટલું કહો. થવા જોઈએ ને? તો સરકારનું કામ શું હોવું જોઈએ? આ વાત જેમ તમે મને કરી એ તો ઈસુદાન જાહેર મંચ પર 25 વખત કહી ચૂક્યા છે કે સિંચાઈનું પાણી પહોંચે અને દેણા માફ થતા હોય તો ઈસુદાન ભાજપમાં જતા રહે છે, રાજનીતિ મૂકી દે છે. આવું 25 વાર કીધું છે. વિષય એ છે કે રાજુ કરપડાની ભવિષ્યવાણી કરવાની જગ્યાએ તમારી અંદર જે મેલ રહેલો છે એની સફાઈ કરો. રાજુ કરપડાની ભવિષ્યવાણી તો એવી એ કરી હતી કે 20 તારીખે રાજુ કરપડા ભાજપમાં જોડાય છે. આ તમારી નજરથી તમે જુઓ છો ને. રાજુ કરપડાની નજર ખેડૂતોની આંખોમાં છે. ખેડૂતો રાજુ કરપડા માટે શું વિચારે છે એ રાજુ કરપડાએ નક્કી કરવાનું. ભવિષ્યવાણી આમ આદમી પાર્ટી શું કરી શકે? જે પાર્ટીએ પોતાના જે નેતાઓ વફાદારીથી કામ કરતા હતા એ નેતાઓ જેવા અરવિંદજીની નજીક ગયા, એ નેતાઓને લાત મારીને બહાર કાઢવાની વાત કરી. મને પોતાને નથી સમજાતું કયા મોઢે હું આ વાતો કરું કે રાજુ કરપડાએ 5 વર્ષ યોગદાન આપ્યા પછી આભારની 2 લાઈન એના માટે બોલવાની જગ્યાએ રાજુ કરપડા ગદ્દાર, રાજુ કરપડા ડરપોક, ડરપોક, ડરપોક. આજે હું નવજીવનના માધ્યમથી કહું કે આમ આદમી પાર્ટીમાં રહેલા ગોપાલભાઈ ઇટાલિયા પાર્ટીમાં આવ્યા પછી એના પર 1 કેસ થયો, રાજુ કરપડા પર 4 કેસ થયા છે. આમ આદમી પાર્ટીમાં સંગઠન મહામંત્રી તરીકે રહેલા મનોજભાઈ 12 વર્ષથી પાર્ટીમાં છે, સિંગલ કેસ નથી થયો. રાજુ કરપડા ઉપર 4 કેસ થયા છે. તો ક્યાંક ને ક્યાંક કોણ ડરે છે એ આ કેસ પરથી ખબર પડી જાય. આજ દિવસ સુધી મેં કહ્યું કે હું એ સ્થળ પર આવું, ચાહે કેસ થાય ચાહે પોલીસ મારે, રાજુ કરપડા તે સ્થળ ઉપર ગયો છે. અમે બોલ્યા પછી પોલીસના હાથમાં આવી જવી અને ભાગી જનારા લોકો નહોતા. અમે ફેસબુક લાઈવ કરીને કહીએ કે અહીં પહોંચ્યા, પોલીસ પકડી જાઓ, આવું કહેનારા લોકો નહોતા.
અમે ખરેખર જે આ લડાઈ લડશું તો મજબૂતાઈથી લડશું. અને આવનાર દિવસોમાં મને એવું લાગે છે કે હવે એ ટીકા ટિપ્પણી કરવી, કોઈના પર આક્ષેપ કરવા, એના કરતાં બેસ્ટ એ છે કે મારા ખેડૂતો મારો પરિવાર છે અને ખેડૂતોની સાથે રાખીને કેવી રીતે મજબૂતાઈથી સૌરાષ્ટ્રમાં મજબૂત સંગઠન બોટાદમાં તમે જે હળદળમાં ગામમાં મિટિંગ બોલાવી ત્યારે પાર્ટીને તમે સંકલનમાં નહોતું લીધું કે હું આવું કરવા જઈ રહ્યો છું, કેમ કે એક પણ પાર્ટીના નેતાઓ તો ત્યાં ઉપસ્થિત નહોતા રહ્યા, તમે જતા રહ્યા પછી અચાનક પથ્થરમારો થયો, ધીંગાણું જેવી સ્થિતિ થઈ, તો આ ચર્ચા અગાઉ થઈ હતી તમારી પાર્ટીમાં કે બહુ સારો પ્રશ્ન તમે પૂછ્યો. ઘણા લોકોના મનમાં વિચાર છે, પાર્ટીના અમુક નેતાઓ મીડિયાના માધ્યમથી લોકોને ગુમરાહ કરે છે. જ્યારે આ કાર્યક્રમ કરવાની વાત હતી ત્યારે તમામ બાબતે ચર્ચા પાર્ટી સાથે થઈ હતી. મેં તો આ હળદળની ઘટનામાં 2 કલાક વહેલો ફોન કર્યો, કોર કમિટી સાથે ચર્ચા કરી કોલથી. એમાં પણ કહેવામાં આવ્યું કે અહીંયા કેસ થાય એવું છે, આવી આવી સ્થિતિ છે. ખરેખર આ જગ્યાએ આપણે ખેડૂતોને સમજાવીને કહીએ કે તમારી પર ખોટા કેસ થશે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોકને રાજકીય લાભ લેવો હતો. એ નિર્ણય, તમામ નિર્ણયો જે મને મજબૂરી વશ કરીને લેવડાવવામાં આવ્યા. હું પોતે માનતો હતો ખેડૂતોને સમજાવીને કહીએ કે મારી ઉપર કેસ થાય તો વાંધો નથી, અહીંયા ખેડૂતો પર કેસ થશે. કારણ કે જે માહોલ હતો, સતત પોલીસ એલાઉન્સ કરી રહી હતી કોઈએ ભેગું ના થવું, 3 જિલ્લાની પોલીસ ત્યાં હાજર હતી, ખેડૂતો આક્રમક અંદાજમાં હાજર હતા. તો એક આગેવાન તરીકે મારી જવાબદારી બનતી હતી કે એ કાર્યક્રમને સ્ટોપ કરવો. બરાબર છે, ખેડૂત પર કેસ ના થાય, ખેડૂત હેરાન ના થાય, આ સમજીએ છીએ. તો એ કાર્યક્રમને સ્ટોપ કરવાના મેં એ વખતે પ્રયત્ન કરેલા, પણ ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું કે નહીં, કાર્યક્રમ ચાલુ રાખો. મહત્વની વાત એ કે હળદળની જે બનાવ સ્થળ છે, એ બનાવ સ્થળની એક્ઝેક્ટ બાજુમાં જે દુકાન છે, એ દુકાને હું 11:30 વાગ્યા સુધી ત્યાં હાજર રહ્યો. રાત્રે 11:30 વાગ્યા સુધી. આજે જે યાત્રાઓ લઈને નીકળેલા લોકો, પથ્થરમારો ચાલુ થયો, એક પથ્થર ઉડ્યો ને ત્યારથી ભાગી ગયા હતા તો જડ્યાસ બીજા દિવસે. એટલે સીધી વાત એ છે કે હું સ્થળ પર 11:30 વાગ્યા સુધી હતો. હું ત્યાંથી ભાગ્યો નથી. આગોતરા જામીન માટેની પ્રોસેસની વાત કરેલી ત્યારે પણ કહેવામાં આવ્યું કે તમે હાજર થઈ જાઓ. તો પાર્ટીની A to Z પાર્ટીએ જે સૂચના આપી એમાં મને જે ખરેખર સાચું નહોતું લાગતું એનો મેં વિરોધ કરેલો. આખરી સૂચના પાર્ટીની જે હતી એ જ મેં માનેલી. મને ખબર હતી કે અહીંયા કેસ થશે, તેમ છતાંય ત્યાંથી આદેશ કરવામાં આવ્યો. તો વફાદારીથી પાર્ટીની સૂચનાનું પાલન કરીને આગળ વધતા ગયા. તમને તો ગોપાલ ઇટાલિયા આવું કહે છે કે મરદ મૂછાળાની વાતો કરતા હતા અને એમણે કાયરતાવાળું કામ કર્યું છે, ખેડૂતોના પીઠ પર ખંજર ભોંકવાનું કામ કર્યું છે. કેમ ભાઈ, કેવી રીતે ખંજર ભોંકી, મને સમજાવો. કે ખેડૂતો માટે હળદળકાંડમાં રહ્યા, લડ્યા, પછી ખેડૂતો બહાર આવ્યા, પણ રાજુ કરપડાએ રાજીનામું આપી દીધું. એટલે આમ આદમી પાર્ટી સાથે રહ્યો તો જ મરદ મૂછાળા, તો જ 56ની સાથી. આમ આદમી પાર્ટી મૂકો તો ખંજર ભોંકી દીધી. અરે તમે મરદ મૂછાળા છો, પંજાબમાં ખેડૂતના દેણા માફ કરી દો. તમે મરદ મૂછાળા છો, MSP માટેની આંદોલન કરે અને દંડા શું કામ મારે છે? અવાજ ઉઠાવો. તમે મરદ મૂછાળા છો તો 8 કલાક લાઈટ અહીંયા આપે છે, 8 કલાક ત્યાં આપે, 8ની 10 કરાવો. સીધી વાત એ છે કે ખંજર ભોંકી, મરદ મૂછાળા, કાયરતાવાળું. આમ આદમી પાર્ટી છોડી એટલે કાયર બની ગયા. જો આમ આદમી પાર્ટી સાથે હતા તો મરદ હતા. આવું ક્યારેય ના હોઈ શકે કે તમારી પાર્ટી છોડી એટલે કાયર, તમારી પાર્ટીમાં હતા તો મરદ. આ નિર્ણય કેવી રીતે લઈ શકે? બીજી વાત કે જ્યારે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે, પરિણામ સુધી લડ્યો છું. હું વેદનાની ડાયરી ગામે ગામ ફેરવીને અભેળીઓને જ ચડાવી દીધી. 15 મુદ્દાઓનું એફિડેવિટ કરીને આપ્યું તો આજ દિવસ સુધી એક પણ મુદ્દાનું કામ નથી થયું. આવું કામ રાજુ કરપડા ન કરી શકે. રાજુ કરપડા કમિટમેન્ટ આપે, કમિટમેન્ટમાં ખરા ઉતરવાની પૂરેપૂરી તૈયારી હોય તો જ કમિટમેન્ટ આપે. આવનાર દિવસોમાં સમય આવે એટલે બતાવીશું કોને 56ની સાથી છે ને કોણ મરદ મૂછાળા છે. સમયની રાહ જુઓ. અચ્છા, છેલ્લા મારા 2 પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન કે ગોપાલ ઇટાલિયા અને તમારા વચ્ચે એકચ્યુઅલમાં ડખાની શરૂઆત ક્યારે થઈ? શું તમે જે સૌરાષ્ટ્રમાં ખેડૂતો માટે લડતા હતા, એક મોટો ચહેરો બનતા હતા, તો એ ક્યાંક ને ક્યાંક તમારું કદ ઘટાડવા માટેની જે શરૂઆત થઈ? કેમ કે ગોપાલ ઇટાલિયા એવું માનતા હતા કે આમ આદમી પાર્ટી એટલે ગોપાલ ઇટાલિયા, ગોપાલ ઇટાલિયા એટલે આમ આદમી પાર્ટી, એટલે તમને કદાચ સાઇડ લાઈન કે તમારી સાથે ડખાની શરૂઆત કરી. એમાં ઊંડું એટલે નથી ઉતરવું. ના, એમાં હકીકત જાણવી છે કે શું હતું એમ. રાષ્ટ્રીય નેતા અરવિંદજીને અને પાર્ટીને નુકસાન થાય એવું હું કરવા નથી માંગતો, એટલે ઊંડું નથી ઉતરવું. પણ અરવિંદજીની નજીક ગયા એટલે સ્વાભાવિક છે ગુજરાતની વાસ્તવિકતા અરવિંદજી ડાયરેક્ટ પૂછવાનું ચાલુ કર્યું. તો ભૂતકાળમાં એવી ઘણી બધી ઘટનાઓ ઘટેલી છે
કે કોઈએ અંગત લાભ લેવા માટે 22ની જે ટિકિટ વહેંચણી હતી એમાં પણ ઘણા બધાએ અંગત લાભ લીધો છે. આગામી દિવસોમાં રાજુ કરપડા હશે તો આ બધું શક્ય નથી એવા આ એક કારણ કીધું. આવા ઘણા બધા કારણો છે કે માત્ર ને માત્ર ચાવવાના અને દેખાડવાના જુદા છે. અહીંયા ખેડૂત હિતની વાતો થાય, ગરીબોની વાતો થાય છે. વાસ્તવિકતા તો એ છે કે બધાને પોતાના ખિસ્સામાં પડે છે. એટલે મહત્વનું એ છે કે અમે અમારા ખેડૂતોને સાથે લઈને ચાલીએ. અમારું કામ નથી આ રાજનીતિ કરવી, અને આ રાજકીય નેતાઓ એના ષડયંત્રનો ભોગ અમને ક્યારે બનાવી દે એ અમારું ભોળ પણ છે, અમને ખબર પડતી નથી. એટલે વિશેષ એ છે, મહત્વ સારું અમારા ખેડૂતોનું હિત એમાં છે. અમે અમારું મજબૂત સંગઠન બનાવી અમારા કામ જે લોકો કરે, જે પાર્ટી કરે એની સાથે જઈએ, અને કામ ન કરે તો ખેડૂતો સાથે મળી, સામાજિક આગેવાનો સાથે મળીને કંઈક નવી વ્યૂહરચના તૈયાર કરીએ. અચ્છા, અમારો છેલ્લો પ્રશ્ન હવે, તમે કીધું કે કેન્દ્રીય સ્તરેથી કોઈ નેતા જોડે તમારો વાંધો નથી, તો કાલ ઉઠીને અરવિંદ કેજરીવાલ રાજુ કરપડાને ફરી બોલાવે કે ભાઈ પ્રદેશ નેતાથી તમને વાંધો હતો, પ્રદેશ ટીમથી, તો ચલો આપણે મનામણા કરી લઈએ, સમાધાન કરી લઈએ, અને ફરી તમે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મજબૂત કરવી છે, જોડાઈ જાઓ, તો પછી રાજુ કરપડા અરવિંદ કેજરીવાલનું માન રાખીને શું કરશે? ગુજરાતના એક બે નેતાઓ જ્યાં સુધી મહત્વની ભૂમિકામાં છે ત્યાં સુધી આ શક્ય નથી. અને જો સમાધાન કરાવે તો કેજરીવાલ? મને નથી લાગતું કે ખેડૂતોના ભોગે ક્યારે સમાધાન થાય. ખેડૂતોના ખંભા પર બંદૂક રાખીને કોઈ ફોડવાની વાત કરે. 2 કલાક પહેલાં કહ્યું છે કાંઈ કેસ થશે ખેડૂતો પર, તેમ છતાંય પાર્ટીને સહાનુભૂતિનો લાભ મળશે તો તમે એ નિર્ણય લઈ લો, ભલે કેસ થતો હોય. આવી રાજનીતિ ખેડૂતો લોકો જાહેર મંચ પરથી એવું કહે છે, અમે તો વિધાનસભામાં ખેડૂતો માટે અવાજ ઉઠાવીએ છીએ ને ખેડૂતો માટે લડી રહ્યા. માત્ર મીડિયા સામે આવવાની વાત છે. લડતા હતા ઓલી વેદનાની ડાયરી ક્યાં ખોવાણીશ, ક્યારેક પૂછજો તો ખરા. ક્યારેક તો પૂછી લેજો ઓલી ડાયરી ગામો ગામ હતી ક્યાં ખોવાઈ ગઈ. વાત એ છે કે એક બે નેતાઓ જ્યાં સુધી છે ત્યાં સુધી સમાધાન શક્ય નથી. વારંવાર નામ લીધા, કેટલા વાર નામ લેવાય છે? અમે હું નથી ઈચ્છતો કે મારે વારંવાર નામ લેવા. એક નેતા તો ખબર છે ગોપાલ ઇટાલિયા હશે, પણ બીજો નેતા કયો છે? સીધી વાત એ છે જેની ઉપર કેસ નથી થયા, અને રાજુ કરપડા કાયમ બીજો નેતા કયો છે? નામ જે છે મેં કાયમ માટે નામ દીધા છે. કોઈ તો હશે ને? અરે નામ તો વારંવાર બે જ વ્યક્તિ, એક ગોપાલ ઇટાલિયા તો આવી ગયો, પણ બીજું નામ? બે જ વ્યક્તિનું નામ હું પહેલા દિવસથી બોલતો આવું છું, હું ત્રીજાનું બોલ્યો જ ખચકાટ નથી. કેમ નામ લેવા? ને ખચકાટની ક્યાં વાત છે, પણ ક્યાં સુધી નામ લેવા? તો બીજો નેતાનું નામ લોકોને જેનો રિમોટ, જેની પાસે ગોપાલભાઈનું રિમોટ છે, કોણ છે બરાબર છે, એ સુરતથી મોનિટરિંગ થાય છે અને પાર્ટીની મુખ્ય જવાબદારી પર બેઠા છે, તો વારંવાર નામ લીધા છે. મને એવું નથી લાગતું ખરેખર નામ મારે લેવા જ જોઈએ. મને એવું લાગે છે કે બધી પીડાઓ છોડી અને આપણને ખબર પડી ગઈ કે અહીંયા ખેડૂતોનું હિત નથી, દી પ્લેટફોર્મ છોડી દીધું ને આપણા ખેડૂતોનું હિત જેમાં સમાયેલું છે એ દિશામાં આગળ વધવાનું કામ આપણે કરીએ. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. હતા ખેડૂત નેતા રાજુ કરપડા. તેમણે બોટાદના હળદર કાંડથી માંડીને તમામ વિશે ચર્ચા કરી ને જે ઘણા બધા રહસ્યો હતા તેને લઈને પણ તેમણે વાત કરી. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.